કંસારા જ્ઞાતિના પ્રમુખ આદરણીય શ્રી રાજેશભાઈ, માન્ય શ્રી ડાયાભાઈ ડેલાવાળા, સિનિયર જજ બેન શ્રી અન્નપૂર્ણાબેન, ડાયસ ઉપર બિરાજમાન થયેલા સૌ મહાનુભાવો, કંસારા જ્ઞાતિના સૌ વડીલો, યુવાન મિત્રો, બહેનો, વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, સૌથી પ્રથમ તો ભાઈ શ્રી માવાણીભાઈએ મારા વખાણ કર્યા. મને લાગે છે કે આ દિવાળીના નવા વર્ષની અંદર એને હવા ભરવાનું નવું એર કમ્પ્રેસર લીધું લાગે છે અને પહેલો પ્રયોગ જ મારા ઉપર કરે છે. માણાને મારવો હોય કે ખતમ કરવો હોય ને તો આપણે કહીએ ને કે દૂધ પીને મરતો હોય તો ઝેર ન પાવું, એમ હવા ભરવાથી જો ફૂગો ફૂટતો હોય તો આપણે એમાં તીની પાડવાની કોશિશ ન કરવી. મારે ભાઈ શ્રી માવાણીને કહેવાનું કે હું આટલો બધો હારો, આટલો બધો હોશિયાર હોઉં તો આ વાત આવીને મારા ઘરે કહી જાય અને એ જો માને ને તો દુનિયામાં કોઈનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તાલીઓ પાડોમાં વાત મારી કરું છું, લાગુ તમને બધાને પડે જો હરકત. 20 વર્ષના ઘર સંસાર બાદ એમ કે તમારા ભાઈ સ્વભાવે બહુ સારા, તો દુનિયામાં કોઈના સર્ટિફિકેટની જરૂર નથી કરીને મળી જ ગયું કરીને. મિત્રો, આજે આનંદનો પ્રસંગ છે. આનંદ એટલા માટે કે આપણે 4 ધામની જાત્રા કરવી એના કરતા જ્ઞાતિના સમૂહના દર્શન કરવા ને એ મોટામાં મોટી યાત્રા છે. એ કરીને અહીંયા તમે રહેશો તો એકાબીજાને આવકાર આપશો, હળશો મળશો. અહીં માણસની અંદર રહેલા સંસ્કાર છે ને કે આ માણસ કેવા પ્રકારનો છે, એનામાં કેટલા સંસ્કાર છે એ અહીં દેખાઈ આવે. અને મગજનો અતડો માણા હોય, અભિમાની માણા હોય તો એ દેખાઈ આવે. પણ ગમે એમ હોય ને તો અહીં માણસ, અહીં મને ખબર છે અહીં બેઠા છે એના કરતા મર્ધિંગ લોકો અહીંયા નીચે બેઠા છે, પલોઠો વારીને. એ હકીકત. અન્નપૂર્ણાબેન આવ્યા તો અમે અહીં બેઠા હતા, અમે ગાદલા માથે બેઠા હતા અને એ આવીને નીચે બેસી ગયા. આ એની સંસ્કારિતા બતાવે છે. એ કરીને મિત્રો, માણસ સમાજમાં કેટલો પૈસાદાર છે એ મહત્વનું નથી, તમારી અંદર સંસ્કારિતા કેટલી છે ને એ મહત્વની વાત છે. અને હું ગુજરાતમાં બધી જગ્યાએ ફર્યો છું, બધા જ્ઞાતિના લોકોના સંપર્કમાં આવ્યો છું. પરંતુ એક વસ્તુ કહું, કંસારા જ્ઞાતિની અંદર અભ્યાસનું પ્રમાણ ઓછું છે પણ સંસ્કારિતાનું પ્રમાણ વધુ છે. એવું સર્ટિફિકેટ આપ્યા વગર નહીં રહેવાય કરી. દુનિયામાં બધા જ્ઞાતિના તમે જુઓ, રંજાડ હોય ને તો આ જ્ઞાતિનો આ રંજાડ કરતો હોય. કંસારા જ્ઞાતિનો કોઈ માણસ સમાજમાં રંજાડ યુક્ત હોય એવું તમે કોઈ દી છાપામાં નહીં વાંચો. એ કરીને કે દી તમે નહીં જોઈ શૈકાઓ કરીને. કામથી કામ પોતાનો ધંધો વ્યવસાય કરી સવારથી સાંજ સુધી મજૂરી કરી રાત્રે ઘરે જઈ અને એ સૂઈ જવાનું. અને બીજા જ્ઞાતિના તો એવા હોય કે સવારથી સાંજ સુધી કામ કરે કે ન કરે પણ રાત પડે ને એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીને કે કોઈ શું લઈ અને કોકના ઘર ઉખેડવા નીકળી પડે. આ એના સ્વભાવની રીતે હોય છે. માણસની અંદર આજે હું એટલું કહીશ કે જેની અંદર સંસ્કાર પડ્યા છે અને એમાં જો શિક્ષણનો અભાવ હોય તો હજી દીકરા દીકરીઓને વધુ ને વધુ શિક્ષણ આપવાની જરૂર છે. તમે જોઈ શકો છો, આપણને એમ થાય, હમણાં આપણે સરસ મજાનું નાટક જોયું, સ્ત્રી ભ્રૂણ હત્યાનું, દીકરો ને દીકરી એક સમાન. નાટક બજાવવાની અંદર કોઈ દીકરો નહોતો, બધાય બહેનોએ જ આ પાત્ર બધાએ ભજવેલ છે. એ કરીને એ બહેનોએ કેટલી હિંમતથી આ પાત્ર ભજવા હશે. સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું આપણે નિરાકરણ કરવું જોઈએ. સમાજમાં જે ખોટા રિવાજો છે એ ખોટા રિવાજોને દૂર કરવા જોઈએ. એ વાત આજે બહેનો હિંમતથી કરી શકે છે
આ બહેનોની શક્તિ નથી, આ કંસરા ગતિની શક્તિ છે. એક દીકરીની અંદર આ શક્તિ રહેલી છે એ કરીને. આજે દીકરીઓને ભણાવવામાં નથી આવતી. જો ભણાવે ને તો હમણાં 12મા ધોરણમાં 1 થી 8 ની અંદર બોર્ડમાં નંબર લાવી શક્યા ને એવી તો ઘણી દીકરીઓ અહીં બેઠેલી હશે એ કરીને. પણ એમ કે બેટા તારે ભણીને શું કરવું છે, તારે તો હારે જવું છે ને, ત્યાં પછી આપણે ભણી કે ન ભણી એનો કાંઈ અર્થ નથી કરીને. અને આજે ખાસ કરીને હું એથીને વિશેષ કહીશ કે સોની જ્ઞાતિ અને કંસારા જ્ઞાતિની અંદર દીકરાઓ થોડાક મોટા થાય ને એટલે હડપ કરતા એને દુકાને બેહારી દે, કારખાના ભેગો કરી દે. એ 12મું ધોરણ પાસ થયો નથી કે 10મા અને 12માની વચ્ચે હોય ને ત્યાં જ એ રીતે બનાવી દે. અને પછી છે ને દીકરીઓને તો એમ થાય કે હજી તારા લગ્ન કરવાને વાર છે, ત્યાં સુધી તું અભ્યાસ કર. ત્યાં સુધી અભ્યાસ કરે, દીકરી ગ્રેજ્યુએટ થઈ જાય. અને કંસારા જ્ઞાતિમાં છોકરા ગોતવા જવા પડે ને ત્યારે ગ્રેજ્યુએટ દીકરી હોય અને 12મા ધોરણ વાળો છોકરો હોય કરીને. એ 24 કેરેટની દીકરી હોય ને 16 કેરેટનો દીકરો હોય, આવી દશા હોય છે એ કરી દે. આજે મહેરબાની કરીને જ્યાં સુધી એને ભણવાના દિવસો છે ત્યાં ભણાવો, ધંધો તો થવાનો જ છે. ગમે હાથમાં હથોડી લઈ અને એ પિત્તળના કે એ ત્રાંબાના વાસણ ટોચે રાખવાનું કે મશીનની અંદર ઓટોમેટિક રીતે એ વાસણ બનાવવાની વાત હવે રીતે એ રેવા દો એ કરીને. દીકરા દીકરીઓને ભણાવો. નવી પેઢીની અંદર એટલી પોટેન્શિયાલિટીને તાકાત પડી છે ને આપણી કલ્પના બહારની હશે એ કરીને. આવડી નાની નાની દીકરીઓ બેઠી છે ને ટીવીની અંદર, જરાક તમે નોબ ચાલુ કરો કે જરાક તમે રિમોટથી જેવું ટીવી ચાલુ કરો ને એનું મ્યુઝિક ચાલુ થાય ને તો આખી વાત એ દીકરાને ખબર પડે. આટલી ઇન્ટેલિજન્ટ હોય છે એ કરીને. પણ પુરુષ વર્ગના લોકોને એમ હોય ને કે મોટી ઉંમરમાં આપણે જોયું ને કે આ સમાજની અંદર નડે છે એ કોઈ જુવાનિયાઓ નથી નડતા. નવા વિચારોને નડવા વાળા હોય ને એ પુરુષ વર્ગના લોકો જ છે એ કરીને. અને પુરુષ વર્ગના લોકો છે એ પોતાને એમ માને છે કે ડાયામાં ડાયો હું ને હોશિયારમાં હોશિયાર હું, મારા જેવો કોઈ હોશિયાર નહીં કરીને. નવી પેઢીના છોકરાઓ હોય તોય એને તિરસ્કૃત કરે, તને કાંઈ ખબર ન પડે. હું ઘણીવાર રમૂજમાં દાખલો આપું છું કે એકવાર એક બાપા છે ને એના દીકરાને વારંવાર કહે તારા તારામાં તો બુદ્ધિ જ નથી, તું તો મોટો ગધેડો છો, ગધેડો કે. એટલે દીકરાએ એને કીધું કે બાપા હું ક્લાસમાં ફર્સ્ટ નંબર આવું છું, હું વક્તૃત્વ સ્પર્ધાની અંદર 1લો નંબર લાવું છું ને તમે મને ગધેડો ગધેડો કયો. હવે એ પહેલા નંબર તો ઠીક, હવે બાકી તારામાં ક્યાં અક્કલનો છાંટો છે, મોટો ગધેડો છો ગધેડો. એટલે બાપાએ આજ કીધું ને દીકરાને ચાટી ગઈ બરાબર. એકવાર દીકરાએ એને કીધું કે બાપા તમને એક સવાલ પૂછું કે, એટલે પૂછને કે. બાપાને એમ થયું કે આ છોકરો મારી પરીક્ષા કરે છે. એ કે પૂછ કે. એ કે બાપા કે ગાયનું બચ્ચું હોય એને શું કહેવાય? તો કે એને વાછડો કે વાછડી કહેવાય. તો ભેંસના બચ્ચાને શું કહેવાય? કે એને પાડો કે પાડી કહેવાય કે. તો કે હાથીના બચ્ચાને શું કહેવાય? કે એને મદનિયું કહેવાય. વાંદરાના બચ્ચાને શું કહેવાય? કે વાંદરાના બચ્ચાને આપણે શું કહે છે? માકડું કહેવાય. તો કે ઊંટના બચ્ચાને શું કહેવાય? કે ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. તો કે ગધેડાના બચ્ચાને શું કહેવાય? કે ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. તો કે બાપા હું તો તમારો દીકરો છું, મને ખોલકું કયો ને ગધેડો ગધેડો હું કયો છો એ કરીને. પોતાની જાતને ખોલકું કહીને બાપને ગધેડા કહેવાય ને એ મહિલા બધા છે. આના એક એક સવાલ આપણને ઘરમાં પૂછે છે ને આપણે એના જવાબ નથી દઈ શકતા. હું તમને ગેરંટી આપીને કહું છું કે દીકરાનો દીકરો હોય અને એને કહી કે તું આ દાદાને સવાલ પૂછ, એટલે દાદાની બધી છે ને આમ ઓપન થઈ જાય, ખુલ્લું થઈ જાય કે દાદામાં કેટલું જ્ઞાન છે એ કરીને. આ છોકરા એટલા હોશિયાર છે, છોકરીઓ પણ એટલી જ હોશિયાર છે એ કરીને. આજે જે જ્ઞાતિની અંદર સંસ્કારિતા પડી છે એને જો તમે શિક્ષણ આપો તો એ સોનામાં સુગંધ ભૈડા બરાબર છે. આજની દીકરીઓ એન્જિનિયર થઈ શકે છે, ડોક્ટર થઈ શકે છે, એ સમાજને સેવારૂપ થઈ શકે છે. આજે એક એક વાત કરવા માટે નહીં, ગુણુભાઈ તો અમારા મિત્ર